હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો આજે બ્લોગ ચાલુ થયો છે ઓફિસથી. ઓફિસ આવ્યા હતા, કામ હતું એટલે હે શું કેસ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. યસ, કામ પતી ગયું. હવે જઈએ છીએ ઘરે. બીજું અમારે કોલો કમ્પાર્ટમેન્ટ જોવા જવું છે અત્યારે કન્ટેનર જોવા. ભૂખ લાગી ઘરે જઈને જમી. ભૂખ હા તે તે હજી હમણાં ભાખરી ખાધી ભાઈ. એ સવારે 7 વાગે ભાખરી ખાધી છે. એવું તો પછી ભૂખ ન લાગે? લાગે પછી 5 વાગે આવશે. યસ, 5 વાગે માસીમાં જાવું એવો 2 દિવસમાં કેદી જાવું. જવું બે છે? દિવસમાં હા, કેદી જવું? કપડા લેવા જઈએ પછી 1-2 દી પછી જઈશ. મારે 15 તારીખે જવાનું પાછું હોસ્ટેલે. કેમ? પરીક્ષા દેવાની ઓલા યુગને. યુગને દેવાની છે ને દેવાની. સંગીતની એને કઈક પરીક્ષા બાકી છે હજી. બાકી છે. હા, એ યુગને દેવાની ને તારે હેને દેવાની? ભાઈ એકલો એટલે જવાનું ભેગું. રોકાવાનું? હા, 2 દી રોકાવું પાછા આવતા રહેવું. તો હોસ્ટેલ તો ચાલુ જ હોય ને. હા, અત્યારે તો હજી સર ની કોઈ બાકી 19-20 તારીખ લગી ચાલ ના પરીક્ષા જય બાકી શ્રી હતી. કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ઘણા દિવસ પછી પપ્પા આવ્યા હવે ને. સુવિચાર કહી દી આજે બહુ બધા એમ દાડા કહે મળ્યા કે બ્લોગમાં કે તમે આ બધા કઈ બોલતા નથી તો કે તમે તમારા ઘરે વયા જાવ કે બ્લોગમાં મજા નથી આવે. હવે માસા રોજ દેખાશે. હવે તો સુવિચાર બોલશે ને. હવે આપણે રોજ સવારે આવશે એટલે માસાથી સ્ટાર્ટ કરશું સવારે. યસ, તમે સુવિચાર કઈ છે? સાકરને અંધારામાં ખાય કે અજવાળામાં કાંઈ ફરક ન પડે, એનો સ્વાદ મીઠો જ આવે. એમ હા. સત્કર્મ તમે ગમે ત્યારે કર્યું હોય ત્યારે એનું ફળ મીઠું જ હોય. हाँ, समझ में आया श्याम? तू હા कुछ समझा? હા नहीं, तू नहीं समझेगा. हाँ. શું કે કોમલબેન, આપકો સમજ में आया? મેં તો ઓલું મોકલ્યું હતું કોમલ, તે જોયું કે? કઈ અત્યારે તમે જોયું ને. યસ, ઈ ના ઇન્સ્ટાગ્રામ ઉપર મેં મોકલ્યું હતું. એક મસ્તની રીલ મેં મોકલી હતી કોમલને. હા, મેં કેવલને મોકલી ને હું જી કેવલને મોકલું ને કોમલ મોકલું છું. પણ ઈ હારા બે મારા વિડીયો જ ન જોવે. હું રીલ્સ મોકલું ને જોવે જ નહીં બેમાંથી. ફોન કરીને કેવું આમ પડે, કે કેવું મોટા પડે. બિઝનેસમેન હોય ને બે જણા એવું કરે. અને આ તો કાંઈ જોવે, કેવલ તો હા ભાઈ ન જોવે. કે ખબર નહીં હું કરતા એ મને તો કોક વાર એવું લાગે કે મોદીની નીચેનું પદ હોય ને કેવલનું એવું લાગે. આપણે ફોન કરીને કેવું પડે, આપણે ફોન કરીને કેવું પડે મેં રીલ મોકલી જોતો એક. હા, એના જેવું જ કામ છે એનું. કોક વાર તો એવું કરે, કોઈ બાજુ બેઠા હોય તો સ્ક્રોલિંગ કરતા હોય ને તો હું કેવલ કહું, કેવલ મેં તમને રીલ મોકલી. તો કે ક્યારે મોકલી? મને નથી ખબર. મેં તો કોક દી જોવો તો ખબર પડે કે હું મોકલ્યું છે. અને પોતે જોવે એ મોકલે ને આપણને તો આપણે જોવાનું જ કમ્પલસરી એવું એમ. એના કરતા મોટા ભાઈ બાજુ થઈ જાય અમારે કોક. બાબાના ડાયપર લેવા પૂરા થઈ ગયા. ના છે એમ તો. હા તો બધું શોપિંગ કરવા જવાનું, બાબાની શોપિંગ ન કરવાની, માસીને લગ્નમાં જવાનું એટલે. એ તો 2 પેકેટ ડાયપર ના વધારે જ લેવા. હા, પછી તો એવું જઈશું એટલે હા. બાબા એ તાર ભાણેજની શોપિંગ કરવાની ને એને ડાયપર લેવાના. બહુ ભાવ વધી ગયો એટલે ડાયપર નો ને સાચી વાત એ સાચી વાત છે. તમે અત્યારે નાના અત્યારે હતા ડાયપર રંગોટિયા. લંગોટે એ લાઈનો કરી દે, દોરીમાં હૂકવી દે. એ તો હવે પહેરાવી હે કોમલ. થોડીક વાર નો કરે તો આપણે બાબુની ચડીને લાઈન નથી જતી. હા, બહુ બહુ શું કરે. 2 મિનિટે ખોલાવે. હા, પાછો રોવે આવું જોઈને. શું કર્યું કાઢી દો એને. શું કાલે કેવલભાઈનો ફોનમાં વાત કરતા કરતા રોવા માંડ્યો. પછી ખબર પડી કે શું કરી દીધું એ બેટા. હું ને કોમલ ગયા હતા બહાર કન્ટેનર લેવા ગયા હતા. એને કન્ટેનર લેવા ગયા હતા હું ને કોમલ બે. અમારે કન્ટેનર જતા હતા. કોમલ ઉતારી જ નાખવા હે ને કન્ટેનર હે ને, બધી સાઈઝ ના એક ઉતાર નાખવી.
કા અમને રેન થોડોક વધારે પડ્યો કા હા થોડુંક વધારે પડ્યું રહે જોઈએ કાલે બતાવશું તમને કે માસી. કયું કન્ટેનર છે એ હા? કરોડ 2 કરોડ કીધા કન્ટેનર ના ઈ તો કહેવાય ન હોય ઈ 3 કરોડ રૂપિયા થાય 3 કરોડ બી પડી હવ વાહ સેમ 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 મમ્મી ક્યાં ને એમને પૂછે તમે બે ક્યાં ગયા હતા કે કહું છું કન્ટેનર લેવા ગયા હતા કન્ટેનર લેવા ગયા હતા અને આજે બપોરે એમાં થયું એવું કે બપોરે આજ છે ને સવારે ઓફિસથી આવ્યા ને બપોરે જમીન નવરા થવાના હતા ને તે પહેલાં તો પાવર વયો ગયો જમવા બેઠા ને ત્યારે અને માજો સૂતો હતો તે પાવર વયો ગયો ને તે કેટલા 1:30 વાગ્યાનો ઉઠ્યો હતો 5 વાગે બિચારાને હુવડાવ્યો 5 વાગે હું તો 4 વાગે પાવર આવ્યો ફિક્સ ત્યારે પેલા રોજ પેલા થોડુંક પેટ ભરીને રોઈ લીધું અને પછી રહીમો એટલું રહીમો બધા જાગતા હતા બધા એકબીજાને હું જોઈને બેઠા હતા હું તને તેટલી ઊંઘ આવતી હતી એસી હોય તો એસી માં એને હું નથી અને લાઈટ નો હોય ત્યારે એને બપોર હુંતું પછી હા દિવસના અત્યારે બપોર લાઇટ નહોતી તોય હૂતો હતો પછી ઉઠો ને પછી ન હૂતો એટલે રાતે તો પંખા ચાલુ હોય એસી ચાલુ હોય તોય ડગો હુવે નહીં પપ્પા કહે કે આને ઉઠવું નહીં હોય કે ગરમી નહીં થતી પાછો વીંટોડીને રાખ્યો તો તોય ન ઉઠો બોલ ઓ રંજનબેન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કોર્પોરેટર છે કોર્પોરેટર જૂના હો નવા નહીં શું કે રંજનબેને છે ને ફોર્મ ભરેલું છે હવે વીક 2 આજે રાતે આવવાનું છે ને રિઝલ્ટ આજે રાતે રિઝલ્ટ આવશે પછી ખબર પડશે રંજનબેનની લોટરી લાગી કે નહીં લાગશે કે 11 તારીખે ફોર્મ ભરવાનું છે ત્યારે નીકળી જશે એવું છે પોલિટિશિયન અંદર ખાને બધી જાણતા હોય જૂના હોય એ લોકોને ખબર પડી ગઈ હોય હા એ તો એમ જ હોય આવે તો ભલે ન આવે તો ભલે એ તો એવું છે બાપા ભરોસે યસ આખી રાત લખાડવા પડ્યા હા આવું છે મમ્મીએ ભર્યું છે પોલિટિક્સમાં ફોર્મ પોલિટિશિયન છે ભાઈ આ લોકો બધે આપણને પોલિટિક્સમાં જરાય પેલું નહીં મમ્મી જ્યારે પહેલી વાર જ્યારે ઊભી રહી હતી ને ત્યારે મમ્મી જીતી હતી તો બધાને પપ્પા એપાર્ટમેન્ટના બધા રોજ રાતે ઓલું શું કહેવાય જમવા જતા એને અહીંયા કાર્યાલય રોજ જાય બધા રોજ અલગ અલગ નાસ્તો હોય રોજ હું એક દિવસ સિંગલ ડે હું નથી ગઈ મમ્મી જીતી ને ત્યારે ધરાહાર મને બોલાવી કે હવે તો પપ્પા કે હવે તો તારી મમ્મી જીતી ગઈ હવે તો તું હાલ કે ત્યારે એક દિવસ ગઈ હતી એ અડધી ત્યાંથી અહીંયા સુધી ટેમ્પા ઉપર ચડીને બેહાડે એવું આપણને ન હાલે આમ કરવાનું ટેમ્પા ઉપર ચડીને ઈ નો ગમે આપણને હજુ કહેતો તને શું ખબર આપણે તો લોકોના કામ કરવા હોય ને હા નિષ્ઠી કામ કરવા રંજનબેને કામ કરી દીધું નહીં આપણે ઘણા લોકોને કામ કર્યા છે યસ આમાં તો બધે ખાવા વળે હોય હોય જ તો એમાંથી જ કમાય મમ્મી બોલ ટેન્ડર પાસ કરાવીએ પછી રૂપિયા ખાઈ જાય ને ટેન્ડરનું જે થવું હોય એ થાય કામ યસ આપણે અનીતિ નહીં નીતિ ચાલવાની નીતિ બરાબર છે આવું છે તો આજે ટોયલેટમાં બેઠો દૂધ બેન ટોયલેટમાં જો ખારો કરજો હમણાં ઓલો રુદલો એવું ન થાય બિચારાને હેરાન કરે તારી મન તારી પૂરી થાય બોલ પૂરો તો ઓલો ડોકા કાઢે અહીંયાથી ખાલી લાઈટ જ બંધ કરી બાબુ મગજદારી નહીં કરતા રે આવું છે તો આજે ગયા હતા અમે લોકો અમુક વસ્તુ અને અહીંયા લેવા ગયા ને તો આ છોકરાઓના કપડાં હતા તો કપડાં નાઇટ ડ્રેસમાં પહેરવા ટી શર્ટ ને એવું બધું લઈ આવ્યા એના માધવરના ન ગઈમાં માધવરના જો હતા ને મોટી સાઈઝ હતી થોડીક એટલે ન ગઈમાં દેવનું લીધું ને અમારા ભાઈના 2 લીધા એને તો લેવાના જતા શોપિંગ કરવાનું બાકી છે પણ હવે રહી ગયું તો રહી ગયું
કાલે વાત ભાઈ તારી બરાબર ને શું કે તમારે શોપિંગ કરવાની નો અમારે કાંઈ હવે જોઈએ હવે મેરેજ આવ્યા એટલે સાડી હા વાળી લગ્નની નથી કરવાની સાડી કરવાની. વાળી લઈશું. કોના મન લગનમાં તમારા લગ્નમાં હું બેના લગનમાં નહીં આવવાનું તમે મમતા પપ્પાના આ બેનના બેનના તો ક્યારે છે આ વીક એકવી છે ને કાકાના કોઈના લગન છે આવે તે 20 હા અમે કીધું તમે આવવાના છો તો આવવું પડે આવવાનું જ ને તો શું વાત કરે અમે તો નહોતું અમે તો વગર તો નહીં જવાય ને યાર. ઓકે ઓકે અમે તારા વગર નહીં આવવાના અમે તો વગર થોડું અવાય યાર. હા પણ તારા વગર તો નહીં જા સારું લાગે ને દક્ષ. આવી જવાનું આઈ જવાનું પણ એમનું આઈ જવાનું તો પછી આપણે લોકો ત્યાં જોઈ તો બોલે કે નહીં કે આ કોણ છે આ કોણ છે એમ આપણે તો કઈ જવાનું કે દક્ષુને એકો નવસારી વાળા સાહેબ એવું કહેવાનું આ તો સુગર હશે કઈ જવાનું હીરો કાપે આમંત્રણ વગર જવાનું કરતા કામે તો નહીં આપો તમે આવી જવાનું અરે યાર તો અમને અમારામાં તો આમંત્રણ આપે અમને તો સરસ બધા આપણે વગર આવી જાય કેટલી ખબર પડે છે એને જો જમીને ફ્રી થઈ ગયા અને આજે મારી બેન પણ એ મોકલી છે મારા માટે સેન્ડવિચ ખુશીએ સેન્ડવિચ બનાવી હતી અને સેન્ડવિચ પર મને કે મોકલું કે આશીષભાઈ આપવા આવ્યા હતા સેન્ડવિચ બનાવી છે એને તો ખાઈશું સેન્ડવિચ જો કે અમે જમી લીધું હતું અમે બનાવ્યા ખાલી ભાત જ વઘાર્યા હતા આજે કેમ કે બધાને બહુ ઈચ્છા નહોતી ખાવાની પછી કોમલ કહે કે મારે સેન્ડવિચ ખાવાની ઈચ્છા છે ખુશીનો ફોન આવ્યો ને તો કે હું બનાવું છું પછી મને કે આપી જાવી કે એમ તો આશીષભાઈ આપી ગયા છે અને આજે આવ્યું હતું ઓલું હું દૂધ કયું દૂધ કહેવાય કાચું દૂધ કહેવાય ને કાચું દૂધ જ્યારે પેલી ગાય વીયાય ને ત્યારે છે ને દૂધ આવે ને કાચું એ કાચા દૂધની બરી બને તો અમારા દૂધવાળા ભાઈ છે ને આવે તો બરીનું એ દૂધ આપી ગયા એને કીધું કે બરીને બધું બનાવવા માટે કે દૂધ છે કે તમે પનીરને બધું બનાવતા હોય ને તો એમ તો અમે કીધું તો આપી જઈજો તો હું ને રુદ્ર તો બે રાહ જોતા હતા કે હમણાં પનીર બરી બનશે હમણાં બરી બનશે બરી બનાવવાની મૂકી અમે પણ હારી બની જ નહીં કોઈ બરી બોલ કારણ કે ખબર નહીં. નો બને બેન 3 વાહા જેવું થયું હોય ને હાવ કાચું ને તો જ બને આ તો 10 હા એ વાહા દૂધ થઈ એકદમ ગયું. પીળું હોય એનું અને આ તો અસલ એમ પાકું દૂધ જ કહેવાય હાવ કાચું એટલે જો હા. આય ફાટતું નથી હા. મસ્ત પેન અને એટલે પેલા પનીર બનાવ્યું પનીર તો બહુ મસ્ત બન્યું પેલા થોડીક અમે ટ્રાય કરી બનાવવાની પછી ઈ બન્યું ને પછી બીજી બનાવી પનીર તો જો કે અમે પહેલા નહીં ભાવે દેવ નહીં ભાવે બધાને પનીર ભાવે એટલે પનીર મસ્તનું બનાવ્યું છે આજે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ને એવું બધું નાખીને બનાવ્યું છે જો એવા મસ્તનું પનીર બન્યું છે ને જો થોડુંક સોલ્ટ ઓછું છે સોલ્ટેડ નાખ્યું હતું કોમલે પણ થોડુંક ઓછું થયું મને એમ કે ઓરેગાનો બધું છે ને એટલે બહુ ઓલું હા ઈ લાગશે સોલ્ટી એટલે આવે ને એટલે હા. હા અને જો વધેલા દૂધનું એમ બરી બનાવવાનું દૂધ રાખ્યું હતું ને ઈ દૂધનું અમે બનાવી નાખ્યું પેંડા માવો જેવું બનશે માવો એટલે ખાઈ બનશે. લે ગરમ ગરમ ચમચી લઈને બધા ક્યારનું એમ તો ઉકળવા મૂક્યું છે કાં? તો બહુ વાર લાગે છે જો. હવે તો પેંડા તો ન બને આમાં પણ થોડોક માવો બનશે હા ખાઈ લઈશું ભલે ને એક એક ચમચી બધાને ભાગમાં આવે તો યસ તો એ આમ ઘરે બનાવેલું હોય ને તો આમ મજા આવે ગામડે કેવી મજા આવે મોટો ઓલું હોય રાખીને બેઠા હોય ચૂલે બનાવતા હોય અમારો કાકી હમણાં વચ્ચે પેંડા મોકલા હતા ને ઈ મારા કાકી થાય ઈ આ ભાઈના મમ્મી નહીં તાર મમ્મીને કહેજે પાછા પેંડા બનાવીને મોકલે હા બનાવીને રાખે મોકલે નહીં હા તમે આવો ત્યારે કહીશ હું યસ અમે આવી ત્યાં તું હઈશ હા હઈશ ને હજી તો તો તું 5મા આવતો- મહિનામાં આવશું તમે. ત્યાં તો તું આવતો રહીશ ને પાછો હા સરસ ઓકે કે જો તા મમ્મીને બનાવ્યા ટીની પેંડા બનાવજે આમથી નવી ગાય લીધી હોય ને તો તમારે પાર્ટી દેવી પડે ને. નહીં કોમલ મારે સગો ભાણ હા કોમલ યસ કોમલને સગો ભાણે એ કોમલ તો બેનને કે પાર્ટી આપે ગાય લીધી ગાય લીધી એની જાવ એટલે પેંડા બનાવ યસ જાવ એટલે પેંડા બનાવડાવજો મારે સારું રાખજો હો. યસ યસ સરસ પેંડા
મસ્ત બધાય પેંડા ઓલા માવો વારી દીધો ને મસ્ત બધાય પેંડા ખાઈ લીધા. તો પેંડા જેવો એટલે એમને ચમચીથી બધાય ખાધું. પેંડા વરી જાત પણ ન વાર્યા કે થોડાક પેંડા 4-5 પેંડા થાય બધાને એક ભાગમાં ન આવે કેમ કે દૂધ એટલું બધું હતું. જો કે 4 લીટર દૂધ તો હતું પણ અડધાનો પછી ઓલું પનીર બનાવ્યું. બાકીનું જે બરી બનાવવાનું દૂધ હતું ને એમાંથી બનાવ્યું એટલે એટલા બધા પેંડા નહોતા વરે એમ. એટલે પછી બધાય ચમચીથી ખાઈ લીધા. તો આ વધારે સ્વીટ હોય ને એટલે ન ખવાય, ઓલું થઈ જાય, મોઢું ભાંગી જાય એટલે બધાએ મૂકી દીધું. અને કમેન્ટ હતી કાલના બ્લોગમાં કે તમારા ભાભી કયા ગામના છે. મારા ભાભીનું નામ છે કોમલ અને એ છે ને લજાઈના છે. લજાઈ ચોતરી એ લજાઈ ચોતરી દાંત કાઢે લજાઈ ચોકડી. અને બીજી કમેન્ટ એવી હતી કે રંજન માસી દેવના માધવનના એ કેમ નથી આવતા એના બા રમાડવા. કાલે આવવાના છે, કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે કાલે મમ્મી ને પપ્પા આવવાના છે માધવનને રમાડવા માટે. દેવ જ બોલાઈ જાય છે, દેવ આખો દી દેવ બોલતા હોય ને એટલે કાલે માધવનને રમાડવા આવવાના છે મમ્મી ને પપ્પા કહેતા હતા. પણ એમ એવું હતું પપ્પા ગામ ગયા હતા હમણાં અને મમ્મી એકલા હતા એટલે પછી ઓમ હોય ને એટલે પછી મમ્મી ન નીકળી શકે એમ. એટલે પછી સ્કૂલ ને એવું બધું હોય ને એટલે પછી મમ્મી ન નીકળી શકે. એટલે હવે કહેતા હતા આજે જવાના હતા પણ આજે પપ્પા અને ભૈલોની 2 મૂવી જોવા જવાના હતા એટલે પછી આજે મેચ જોવા જવાના હતા એટલે પછી આજે ન આવ્યા એટલે કાલે આવશે, કાલે સવારે જ આવવાના છે. શું કે ભાઈ હા કેટલું ચાલે છે ફોન કેવો કોમલના ફોન લઈને સ્ક્રોલ કરતો હતો આ ભાઈ. તો કોમલ કે રુદ્રા કેટલું છે જો તો ચાર્જિંગ અંદર કેટલું છે એના ફોનમાં 1% ચાર્જ હતું અને આ ફેરવ કરે. પછી કે હાલો રુદ્ર કે હાલો જેના ફોનમાં કે ચાર્જ પતતું થાય ને બધે હુત્તા જ આવી ગઈ. તો કોમલના ફોનમાં ચાર્જ પતી ગયું તો એ ઉઈ ગઈ. હા. અને બીજી કમેન્ટ એવી હતી કે કેરી તમે નવસારીની કેરી મોકલાવો તમે પૈસાનું એવું કંઈ ન હોય પણ હમણાં કેરી એટલી બધી આવતી જ નથી. દર વર્ષે જેટલી કેરી આવે ને એટલી નથી આવતી કેમ કે વરસાદના કારણે બહુ બધી જગ્યાએ પાક બગડ્યો છે. એટલે કેરી એટલે એટલું બધું છે નહીં. જ્યારે આવશે ત્યારે અમે તમને બ્લોગમાં કહીશું જ ત્યારે તમે મોકલાવી દેશો, એવું કંઈ નથી. એટલે કેરી હજી આવી નથી, અમે નથી લઈ આવ્યા. બાકી અત્યાર સુધીમાં અમારા ઘરમાં કેરી આવી જ ગઈ હોય, બે મણ તો ખવાઈ જ ગયો કેમ કે અમારા બધાના ઘરમાં એટલી કેરી ભાવે. જમવાનું બપોરે મમ્મીને એટલી કેરી ભાવે કે મમ્મી બપોરે છે ને રોટલીને બધું કંઈ ખાય જ નહીં, કેરીની ડીશ સુધારીને બેઠા હોય એવું. અહીંયા એવું ત્યાં કેવલી એવું જ કરે અને મને એટલી કેરી ભાવે. જોકે ગયા વર્ષે ખાધી હતી પણ એટલી બધી કેરી નહોતી ખાધી કેમ કે પ્રેગ્નન્સીના કારણે એટલી નહોતી ખાધી અમે. એટલે ચાલ્યું આ વર્ષે ખાવી હતી પણ વરસાદ આવ્યો પણ કાંઈ વાંધો નહીં, હશે પાછળ જતાં ધીમે ધીમે આવશે તો વળી ખાશું થોડી ઘણી. બાકી તો હવે છે માણેકવાળા મોરબી આવે છે કેરી અહીંથી જ આવે માણેકવાળા કેરી ક્યાંથી આવે બરાબર ક્યાંથી ને જ આવે. અદા કે અદા બગીચો રાખવા ગયા ત્યારે કે કેરી આવી કે નહીં બગીચામાં ઓલ બાજુ અમે રમવા ગયા એ બાજુ હતી થોડીક પણ બહુ એમ દર વખતે હોય એટલી કેરી નહોતી. પણ એ કેસર કેરી નહીં હોય ના કેસર કેરી લપૂક નહોતી. ના એ કેસર ન હોય. હમણાં 2 વર્ષ થયા કેરી ખાધી જ નથી એટલી બધી. હા એટલે ગયા વર્ષે એવું જ હતું જો ને કેરીનું પણ તો છેલ્લે આવી હતી. આ વર્ષે તો હાવી નથી દેખાતી, માર્કેટમાં નથી દેખાતી. ને તો માર્કેટમાં કાચી મળે ઓલી ને તો માર્કેટમાં કેરી આવી જ ગઈ, ભલે મોંઘી તો મોંઘી પણ માર્કેટમાં આવી ગઈ. માર્કેટમાં અમુક જગ્યાએ જોવા મળે છે, બાકી ક્યાંય એટલે બધે જોવા નથી મળી હજી સુધીમાં. હવે હશે તો હવે ખાશું. ગયા વર્ષે તો બાકી દર વર્ષે અમે દાબો નાખીએ. ગયા વર્ષે દાબો નહોતો ને બધી પાકેલી કેરી લઈ આવ્યા હતા. પાકેલી જો કે ઓર્ગેનિક લઈ આવ્યા હતા એટલે અમે ઓલી બહાર મળે ને પેલી આખા બોક્સ એ નથી લઈ આવતા, અમે ઓર્ગેનિક જ લઈ આવી છે. ઓર્ગેનિક મળે છે એ થોડીક મોંઘી આવે પણ કેરી સારી આવે. બધા એક ફ્રૂટ છે સારું આવે એનું મસ્ત. એટલે એ જ લઈ આવી. કેવલ એમ કે મોંઘી પડે પણ સારું ખાવા એટલે પછી એ જ બોક્સના બોક્સ લઈ આવી. એ જ ગયા વર્ષે અમે પકવતા નથી. અહીંયા આ લોકો મોટો દાવો નાખે, અહીંયા અમે દાબો નાખવાનો અત્યારે જગ્યા નથી અમારી ઘરે દાબો નાખવાની એવું, એટલે નથી નાખતા દાબો. એટલે હવે જોઈએ આ વર્ષે હું કેરી આવશે તો કંઈક કરશું, દાબો નાખશું, ખાઈશું. બાકી આવતા વર્ષે વાત એવું છે. તો ચાલો હવે સૂઈ જઈએ. માધવન તો સૂઈ ગયો છે.
એટલે વાત જગાડે નહીં તો જો ઉકારા તો થાય જ છે ભાઈને. સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.